તમે હસો છો કે પગ તો આપણા જ છે. તમારી વાત 100% સાચી છે. પણ આપણે એવું છે, આપણા શરીરમાં 2 નાડી છે. જમણું એટલે સૂર્ય નાડી, ડાબુ સાઈડ એટલે ચંદ્ર નાડી. તો સૂર્ય નાડી એટલે ઉર્જાવાળું પ્રતીક છે અને ઉગતું કહીએ આપણે. ચંદ્ર એટલે શાંત અને આરામદાયક કહેવાય. એટલે હવે આપણે કંઈ શુભ કાર્ય કે શુભ વસ્તુ, શુભ શરૂઆત કરવી હોય તો ઈડા યા સૂર્યની સાઈડથી કરીએ એટલે હંમેશા શુભ જ થાય. અને એના માટે કાંઈ પણ નવું કાર્ય શરૂ કરીએ કે આપણે ઘરમાં પણ તમે ખ્યાલ હશે કે ઘણાના મોઢે તમે સાંભળ્યું હશે, તમે તમારા એક જ ફ્રેન્ડની વાત નહીં, કે પહેલી વાર ઘરે આવે છે એ જમણો પગ મૂકજે. આપણે પૂજા કરીએ ત્યારે પણ આપણે આમ જમણો હાથ આપીએ છીએ. આરતી કરીએ કે એ બધામાં બી આપણે આવી રીતે જમણું અંગ, કારણ શરીરનો જમણો ભાગ એટલે સૂર્યનું પ્રતીક છે અને એટલા માટે આપણે જમણી સાઈડથી શુભ શરૂઆત કરવાની.